શું દીકરીઓ અને મહિલાઓ હવે પોતાના ઘરના આંગણે પણ સુરક્ષિત નથી? શું કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે? ભાવનગર જેસરમાં જે બન્યું એ સાંભળીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે. મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો વચ્ચે સેવડીવદર ગામમાં એક પરિવાર પર જીવલેણ હુમલો થયો અને માનવતાના ધજાગરા ઉડી ગયા. ગત 4 મેના રોજ ભદ્રાબા ચાવડા પોતાના પ્લોટ પર મકાન ચણી રહ્યા હતા. ત્યાં જ લોખંડના સળિયા અને ધારદાર હથિયારો સાથે પડોશનો માથાભારે શખ્સ મહરી અને તેની ગેંગ ત્રાટકે છે. અંધાધૂંધ મારપીટ, લોહીના ફુવારા અને ચીસાચીસ. પણ નરાધમો અહીં જ ના અટક્યા. પ્લોટના ડખામાં મહિલાઓની આબરૂ પર પણ હાથ નાખ્યો. તેમના કપડાં ફાડી નાખ્યા અને બળાત્કાર સુધીના પ્રયાસો થયાના આક્ષેપો પણ ઉઠ્યા. વિચારો, જે આરોપી મહરી અગાઉ પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે, જેની સામે અગાઉ પણ જાનહાનિની રજૂઆતો થઈ હતી, એ નરાધમને કોનો આશરો છે? વિડીયો પુરાવા હોવા છતાં હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા પીડિતો હોવા છતાં હજુ પણ શું પોલીસ કડક કાર્યવાહી માટે કોની મોટા કાનની રાહ જોઈ રહી છે? પીડિત પરિવાર આજે એસપી ઓફિસે ન્યાયની ભીખ માંગી રહ્યો છે. સાહેબ, કલમો એવી લગાવો કે ફરી કોઈ બહેન દીકરી સામે જોતા આ પાપીઓની પેઢીઓ ધ્રુજી ઉઠે. જો આજે અવાજ નહીં ઉઠાવો તો કાલે વારો તમારો પણ હોઈ શકે છે. આ માત્ર એક પરિવાર પર હુમલો નથી, આ આપણી ન્યાય પ્રણાલી પર પણ હુમલો છે. આ વિડીયો ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ જુઓ તો પગલાં અવશ્ય લો તેવી લલકાર ન્યૂઝ તરફથી નમ્ર વિનંતી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.